નમસ્કાર. પ્રદેશ 24 ગુજરાતીના સૌથી ચર્ચિત કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત અને ગુજરાતીઓના પોતિકા કાર્યક્રમમાં આજનો વિષય છે પાન મસાલા કે ગુટખા ખાઈને જાહેર જગ્યાઓ પર થૂંકતા લોકો. બિહારની પટના મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર જગ્યાઓ પર થૂંકતા લોકોને શહેરના શત્રુ જાહેર કરી તેમના પોસ્ટર લગાવવાનું નક્કી કર્યું છે, જેથી આવા લોકોની બદનામી થશે અને તેઓ જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકવાનું બંધ કરી દે. આમ જોવા જઈએ તો આ સમસ્યા માત્ર પટનાની નથી, પરંતુ ભારત અને ભારતીયો જ્યાં પણ વસે છે તે દરેક જગ્યાની છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોએ ભારતીયો દ્વારા ફેલાવવામાં આવતા થૂંકની ગંદકી સાફ કરવા માટે અલાયદું બજેટ ફાળવવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દરેક શહેરમાં પાન મસાલા ખાઈને જાહેરમાં થૂંકતા લોકોનો પાર નથી. ત્યારે સવાલ એ થાય છે કે શું પટનાની જેમ ગુજરાતમાં પણ જાહેરમાં થૂંકતા લોકોને શહેર શત્રુ જાહેર કરવા જોઈએ કે નહીં? શું ગુજરાતમાં પણ આવા લોકોના પોસ્ટર મારીને તેમને શરમાવીને જાહેરમાં થૂંકતા અટકાવી શકાય ખરા? આ બાબતે ગુજરાત અને ગુજરાતીઓ શું માને છે, જોઈએ પ્રદેશની વાચાના આ એપિસોડમાં. બિહારના પટનામાં જે રીતે પાન ગુટખા ખાઈને જે રીતે ગંદકી ફેલાવતા હોય છે, એટલે તેઓમાં શહેરના દુશ્મન તરીકે પોસ્ટર લાગવાની વાત સામે આવી છે. અને ત્યારે ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સુરત શહેરના લોકો સાથે સીધી વાત કરીશું શું કહેવું છે, કારણ કે સુરતમાં પણ સ્વચ્છતામાં નંબર 1 લાવી રહ્યો છે. ત્યારે સુરતના લોકો પાસે જાણીશું શું કહેશો વડીલ આપ, કે જે રીતે પટનામાં એક ગંદકી ફેલાવતા હોય છે પાન માવો ગુટખા ખાઈને, તેને શહેરના દુશ્મન તરીકે પોસ્ટર લાગશે, આપ શું કહેશો? સાહેબ, મારું તો એવું કહેવું છે કે આંગણું સ્વચ્છ તો શહેર સ્વચ્છ, શેરી સ્વચ્છ, શહેર સ્વચ્છ, જિલ્લો સ્વચ્છ, રાજ્ય સ્વચ્છ તો દેશ પણ સ્વચ્છ. એટલે મારી તો સર્વ નાગરિકોને નમ્ર અપીલ છે કે આપણે આંગણાથી શરૂઆત કરીને દેશને સ્વચ્છ રાખીએ. બીજા લોકો સાથે પણ વાત કરીશું. આપ શું કહેશો વડીલ, જે રીતે લોકો ખાસ કરીને ગુટખા ખાઈને ગંદકી ફેલાવતા હોય છે, તમે શું કહેશો? આપણા શહેરમાં આપણું આંગણું ને આપણું શહેર સ્વચ્છ રાખવા માટે કોઈ બી જાતના પાન મસાલા કે ગુટખા ખાઈને થૂંકવાની જરૂર છે નહીં, એ થૂંકવું જોઈએ જ નહીં. એ મારી નમ્ર અપીલ છે. બિલકુલ. અન્ય વડીલ સાથે વડીલ, તમે શું કહેશો? સ્વચ્છતાને લઈને ખાસ કરીને આવી રીતે થતું હોય ત્યારે આપણે શું કરી શકીએ કે આવી રીતે પાન ગુટખા ખાઈને જાહેરમાં અટકાવી શકાય? મારું તો એવું કહેવું છે કે પાન માવા ગુટખા ખાવા જોઈએ, પણ અમુક જગ્યાએ થૂકવું જોઈએ. અને વચ્ચે વચ્ચે થૂકે એ ચાલશે નહીં. ને અમે ઘણી ફેરી આ બધું સાફ કરીએ છીએ, ઘણી વાર સાફ કરીએ છીએ બધું, પણ અહીંયા એટલું બગાડી જાય છે આ લોકો, પણ તો પણ અમે અહીંયા સ્વચ્છતા રાખીએ છીએ. બિલકુલ. આપણી સાથે મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરીશું. તમે શું માનો છો, જે રીતે પાન મસાલા ગુટખા ખાઈને લોકો જાહેરમાં ગંદકી કરતા હોય છે, તમે શું માનો છો? આપણે ન કરવી જોઈએ ગંદકી. આપણા માટે સ્વચ્છતા અને શરીર માટે શાંતિ છે. જો હવે તો લેડીઝો પણ ખાય છે, પણ લેડીઝોને પણ હું તો એમ કહું છું કે તમે આવી રીતને ન ખાઓ. ગાડી ઊભી રાખીને ઠૂકે છે એ બધું આપને યોગ્ય ન કહેવાય આપણા માટે. બિલકુલ. બીજા લોકો સાથે પણ વાત કરીશું. સાહેબ, તમે જણાવશો, જે રીતે ગુટખા ખાઈને બિહારમાં આ રીતે અલગ શહેરના દુશ્મન તરીકે પોસ્ટર લાગવે, સુરતમાં શું કરી શકાય? આપણે તો હું તો આનો સખત વિરોધ છું. હમણાં નરેન્દ્ર મોદીની આ સ્કીમ પણ ચાલી રહેલી છે કે આ રીતનું વાતાવરણ કરવું ન જોઈએ. એકચ્યુઅલી જોવા જાય તો ગુટખા આપણા હેલ્થ માટે ખૂબ જ ખતરનાક છે, એટલે એ વસ્તુ તો થવી જ નહીં જોઈએ. જો કોઈ રસ્તા પર થૂકે ને આપણી નજરમાં આવે તો આપણે એને સલાહ આપવી જોઈએ કે ભાઈ આ નકામું છે. બહારના દેશોમાં તમે ક્લીનનેસ જુઓ તો એકદમ સારીમાં સારી ક્લીનનેસ હોય છે, પણ અહીંયા આપણા ઇન્ડિયામાં એ વસ્તુ જોવામાં આવતી નથી. તો આપણે આના પર પૂરતું ધ્યાન આપી આનો વારંવાર ઉકેલ લાવવો જોઈએ. વચ્ચે તો એવું પણ આવેલું પેપરમાં કે જે પકડાય તેને પોલીસ દંડ બી કરશે, પણ એવું કંઈ નજરમાં આવ્યું નથી કે દંડ થયો નથી. તો આ વસ્તુ બહુ ગંભીર છે. પોલીસે પણ આના પર થોડું ધ્યાન આપવું જોઈએ, એવું મારું માનવું છે. થેન્ક યુ. વડીલે પણ ખૂબ સરસ વાત કરી. સાહેબ, તમે જણાવશો, જે રીતે બિહારમાં આ રીતે થતું હોય કે ભાઈ શહેરના દુશ્મન તરીકે પોસ્ટર લાગશે, આપણા સ્વચ્છ સુરતમાં શું કહેશો? પહેલાં તો આ જે ગુટખા ખાવાની વાત છે ને તે જ વ્યાજબી નથી. એવું કોઈ આદત હોવી જ નહીં જોઈએ કે આવું કંઈક ખાઈએ અને પછી થૂકીને બહાર કાઢવું પડે. તમે ખાઓ છો તો પછી ગળી જાઓ ને, બહાર શું કામ થૂકો છો? તમે પૈસા ખર્ચો છો ને થૂકી જાઓ, એ નહીં થવું જોઈએ અને પોતે જ ખાવું જોઈએ. અને ખાસ કરીને કાયદાની વાત કરીએ ને તો ભારતમાં કાયદાનો તો બહુ બધી પોથી છે ને, હમણાં પોથીમાંના રીંગણા કહેવાય છે. એટલા બધા કાયદા બને છે પણ એ કોઈ પાલન થતું નથી. પબ્લિકમાં બી એટલી સ્વજાગૃતિ નથી.
કે ભાઈ ના આ નહીં કરવું જોઈએ, ચલો મેં ખાધું તો કંઈક એની રીતે કોઈ અલગ વ્યવસ્થા રાખવી જોઈએ, એવું કશું હોતું નથી. એટલે પાન ગુટકા તમાકુની પ્રોડક્ટ પર બિલકુલ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. એક બાજુ સરકાર એની પર 35% 40% ટેક્સ લે, બીજી બાજુ કેન્સરની સારવાર મફત આપે. ત્યાં તો પેલું ગાયને દોઈને સાપને પીવડાવવા જેવું સરકાર પણ કરે છે. તેના કરતાં આ બધું બંધ કરી દો, પ્રતિબંધ મૂકી દો અને કોઈ તમાકુ ગુટકા હોવા જ જોઈએ નહીં. બસ એ જ મારી ખાસ ભારપૂર્વકની અપીલ છે. બાકી તમે ગમે તેટલા કાયદા લાવશો, ગુટકા જો બહાર મળતા હશે બજારમાં તો પેલા ખાવાના છે, ખાવાવાળો ખાવાનો જ છે ને કેન્સરનો ભોગ બી થવાનો જ છે. એ સરકાર જ એની સારવાર પણ કરવાની છે. તો આ બધું જે પ્રથા રિંગ ચાલ્યા કરે છે સાયકલ, તે સાયકલ બંધ કરવા માટે પહેલાં તો માવા ગુટકા તમાકુનું ઉત્પાદન બધું બંધ જ કરી દેવું છે. એટલે સરકારની બેવડી નીતિ સામે તમે શું કહેશો? મારું કહેવાનું એવું છે કે જે જાહેરાતો આવે, ટીવી પર જાહેરાત આવે છે, વિમલની આવે છે, કલાકારો, મોટા મોટા કલાકારો એ જાહેરાત કરે છે ગુટકાઓની, બરાબર? તો એ ગુટકાઓની જાહેરાત પહેલી વાત તો બંધ કરાવો તો પબ્લિક બી જાગૃત થશે, બરાબર? ને ગુટકા ઓટોમેટિક બંધ થશે. કારણ કે આજે કલાકાર, મોટા મોટા કલાકારો જે ગુટકાઓની જાહેરાત આપે જ ને, એ તમે ટીવી પર આપવાનું બંધ કરી દો તો લોકો ખાવાનું બંધ કરશે. આજે ઇન્દોર જેવું શહેર છે, ઇન્દોરમાં ત્યાં ઊભા રહીને થૂકવાનો વિચાર કરીએ પહેલાં, એટલું સ્વચ્છ શહેર છે. તેવું આ સુરત બી એવું સ્વચ્છ શહેર છે. એટલે ગુટકાની એડવર્ટાઇઝ બંધ કરો ને ગુટકા પ્રતિબંધ મૂકી દો. બિલકુલ ચોક્કસ આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીશું અને એમાં મહિલા પણ છે. તમે શું કહેશો જે રીતે ગુટકા ખાઈને? गुटखा जो खाते हैं ना उनके ऊपर दंड रखिए, जो थूकते हैं, जो गंदगी करते हैं उनके ऊपर दंड रखिए. बिल्कुल. ऐसे कैसे? બિલકુલ તમે શું કહેશો વડીલ? આના માટે ગુટકા ખાઈને લોકો જાહેરમાં થૂકતા હોય છે, ગંદકી એટલું બધું ખરાબ લાગે છે કે પૂછવાની વાત નહીં. હું એક બનાવટ વાળાને જ કહું કે તમે બનાવટ કરવાની ઓછી કરી દે એટલે વેચાણ બી તમારું ઓછું થાય અને લોકો બીજા તરફ વળે. એટલે ગુટકા ખાવાનું તરત ઓછું કરાવો. થેન્ક યુ. તમે સાહેબ શું કહેશો? ગુટકા ખાઈને જે રીતે પટનામાં આ રીતે કાયદો લાગતો હોય કે ગંદકી ફેલાવનાર સામે દુશ્મનના પોસ્ટર લાગશે, સુરતમાં શું થવું જોઈએ? સુરતમાં થવું જોઈએ કે એની ઉપર થોડું પ્રતિબંધ રાખવો જોઈએ અથવા જે ગુટકા ખાઈને થૂંકે છે એની ઉપર થોડું એક્શન લેવું જોઈએ. એ આપણે સરકાર તરફથી થાય, પણ સરકાર એકલી નહીં કરી શકે. આપણે જનતાને પણ થોડુંક સજાગ થવું પડશે. એટલે એના માટે જો આપણે સજાગ રહીએ તો ઘણું સારું, એના પર થોડું એ થાય. બીજા વડીલ પણ આપણી સાથે છે. તમે જણાવશો સાહેબ કે જે રીતે પટનામાં અગર લાગતો હોય ગુટખાને લઈને શહેરના દુશ્મન તરીકે પોસ્ટર, આપ શું માનો છો? આ બાબતમાં મારું મંતવ્ય એવું છે કે સૌપ્રથમ તો જે ગુટકાની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે, ફેક્ટરીઓ છે, એને તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ. જેથી માલ બને નહીં તો સિટીમાં નહીં આવે, સિટીમાં નહીં આવે તો દુકાનમાં નહીં આવે, દુકાનમાં નહીં આવે તો પબ્લિક સુધી નહીં પહોંચે અને એ ગુટકાને કારણે કેન્સર થાય, એવા બધા રોગો થાય. તો સરકારે આ બાબતમાં પ્રતિબંધ મૂકવો જોઈએ અને પોસ્ટરે મારવા જોઈએ કે જે ગુટકાવાળાની દુકાન છે, ગુટકા ખાઈને પકડાય તો એમના બી પોસ્ટરો મૂકવા જોઈએ. સુરત ઇઝ અ નંબર 1 ક્લીન સિટી. જો વર્લ્ડની અંદર જો વખણાય છે કે સુરત ઇઝ અ ક્લીન સિટી, તો સુરતની અંદર ગુટકા ખાઈને ગમે ત્યાં થૂકે છે. મને જરા બી એ ગમતું નથી. હું તો અમેરિકા, લંડન બધે ગયો તો ત્યાં કોઈ પબ્લિક રોડ પર થૂકતું નથી. આપણા વાળા ત્યાં જઈને સુધરી જાય છે, પણ આપણા દેશમાં સુધરતા નથી. એમના માટે કડકમાં કડક સજા હોવી જોઈએ, એમના પોસ્ટરો લાગવા જોઈએ અને એમને સજા બી થવી જોઈએ, દંડ પણ થવો જોઈએ, એવું મારું મંતવ્ય છે. અને મેઇન તો કંપનીનું જે મેન્યુફેક્ચરિંગ થાય છે એ પણ બંધ થવું જોઈએ. પેપરમાં અને ફિલ્મ લાઇનની અંદર જે એક્ટરો, હીરો, હિરોઈનો જે બધા LIC-વાળા આ ગુટકા પેલા ગુટકાની જાહેરાત આપે છે એ તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ. તો આપણે સુરતને સારું અને સ્વચ્છ આપણે રાખવું જોઈએ. આપણી જવાબદારી થાય છે કે આપણે આ જે સુરત છે એને સ્વસ્થ એકદમ ચોખ્ખું રાખીએ. એવું મારે કહેવાનું છે બધા લોકોને, યંગમેનને ખાસ, કે ભાઈ ગુટકા ખાઈ અને ગમે ત્યાં જે થૂકે છે બરાબર, પણ ગુટકા ખાવા જ ના જોઈએ, તો થૂકવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલા માટે હું એમ કહું છું આ બધા નવી પેઢી જે છે એને હું એક સલાહ આપું છું કે ગુટકા ખાવા જ ના જોઈએ. ગુટકા ખાઈને આ રીતે કાયદો થતો સુરતમાં? સુરતમાં પણ એવું થવું જ જોઈએ, કેમ કે આ બહુ ન્યુસન્સ બહુ ખરાબ છે. એના હિસાબે કેન્સર કે આ તે એ પણ બહુ લોકોમાં પ્રસરે છે ને એના માટે લોકોને પબ્લિકે કે પોલીસે જે હોય તે પકડીને એ લોકોને સજા કરવી જ જોઈએ. પટનાની ગવર્મેન્ટે ખૂબ જ સારું અને વ્યાજબી કદમ ઉઠાવ્યું છે. આવું કદમ સુરતની ગવર્મેન્ટે બી, સુરતની SMC કોર્પોરેશન બી આ કદમ ઉઠાવવું જોઈએ અને ગુટકા સુરતમાંથી બંધ કરાવવા જોઈએ. કારણ કે ગુટકા લોકોને ઘર બરબાદ કરે છે, લોકોને
સ્વાસ્થ્ય બગાડે છે. એટલે ગુટખા બંધ થવા જોઈએ અને ગુટખા જે કંપની બનાવે, જે કારખાના બનાવે તેના પર રેટ પાડીને ટોટલી તો જ બંધ કરાવવું જોઈએ, એવો મારો અભિપ્રાય છે. હું મારું પોતાનું સ્વચ્છતા અભિયાનમાં એવું માનું છું કે ગવર્મેન્ટે એવા કડક પગલાં લેવા જોઈએ કે જે આ ઉત્પાદન કરે છે ને એને જ એની પર છાપા મારીને એને જ એ કરવું જોઈએ, તો જ પબ્લિક સુધારે. કારણ કે પબ્લિક જ્યાં સુધી મળશે ને ત્યાં સુધી પબ્લિક તો મફતમાં ખાયા જ કરવાનું છે, એને મજા જ આવવાની છે. એટલે ગવર્મેન્ટે એવા કડક પગલાં લેવા જોઈએ કે જ્યાં ફેક્ટરીઓ છે કે જ્યાં એનો એ છે તે જ બંધ કરવું જોઈએ. આજે ઘણા બધા ફિલ્મ કલાકારો ગુટખાની કે સિગરેટની જાહેરાત આપે છે, પહેલાં તો એ લોકોને બંધ કરવા જોઈએ. એ લોકોને પણ કે તમે આ બધું શું કરીએ, પબ્લિકને ગેરમાર્ગે કેમ દોરો છો. એટલે ગવર્મેન્ટે તો આ ફિલ્મ કલાકારો પર પણ આ પગલાં લેવા જોઈએ. જે રીતે આ ઉત્પાદન થાય છે ત્યાં એ લોકોને બંધ કરવું જોઈએ અને ટેક્સીસ એને એટલા બધા વધારે દેવા જોઈએ કે પેલો ખાતા પહેલાં વિચાર કરે કે આટલા બધા કેવી રીતે ખાઈ શકું એમ. આવા પગલાં લેશે તો આ ખરેખર બહુ આશ આવશે. કારણ કે નાના નાના માણસોને પકડવાના કે પાનના ગલ્લાઓને પકડે કે તે તમાકુ કેમ વેચ્યું, એ ખોટી વાત છે. ફેક્ટરી પર છાપા મારો, ફેક્ટરી બંધ કરો કે એનું ઉત્પાદન થતું ત્યાં આગળ કામ કરો, તો આનો ફરક પડશે. ગુટખા લઈને કહું છું કે પબ્લિકમાં જ્યારે જાગૃતિ આવશે, અવેરનેસ આવશે ને ત્યારે જ આ બધું થશે. પ્રશાસન ઉપર બધું ઢોળી દેશો ને તો કાંઈ નથી થવાનું. મેં મારી નજરે જોયેલું છે. સુરતમાં લંડનથી આવેલા એક ભાઈએ એમ કીધું કે એટમોસ્ફિયર ઇઝ સો ક્લીન ધેટ વન કેન નોટ ફીલ એની ડિઝીઝ ઇન સુરત. પણ જ્યારે અહીંયા બીજા એરિયામાં જઈને જોયું ને, કચરો જોયો ને, ત્યારે બહુ દુઃખ થયું કે એણે એમ કીધું આ સુરત છે, આવું સુરત. તમે આને ક્લીન સિટી કહો છો, ઇન્ડોર આપણી કરતાં આગળ નીકળી જાય. પહેલાં સુરત ફર્સ્ટ હતું, ત્યાર પછી ધીમે ધીમે પાછળ ધકે ગઈ. એનું કારણ શું? તો આપણે બધું સરકાર ઉપર જ ઢોળી દીધું છે. સરકાર કરશે તો જ સ્વચ્છ રહેશે. પણ આપણે બધા જો બધી પબ્લિક એક એક વ્યક્તિ જો જાગૃત થશે તો સ્વચ્છતા તે દિવ્યતા, પ્રભુનો વાસ ત્યારે જ હશે જ્યારે આપણે બધા માણસો સમજીને આપણે જો અવેરનેસ લાવશું અને બધાને સમજાવશું અને જાગૃત થશો તો જ આ શક્ય છે. બાકી તો પોસિબલ છે નહીં. કોઈ સરકાર કાંઈ નહીં કરી શકે, કોઈ કાંઈ નહીં કરી શકે. આપણે ફોરેનમાં જઈને આવીએ છીએ ત્યારે બોલીએ છીએ કે દુબઈમાં આમ છે, અમેરિકામાં આમ છે, કે અહીંયા આમ છે, આમ છે. પણ એની વાત શું કામ કરવી, એનો કોઈ મિનિંગ નથી. અહીંયા આવીને બધા થૂકવા માંડે છે. નજરે જોયેલું છે આ બધું. એટલે આ બધામાં જો અવેરનેસ આવશે, જાગૃતિ આવશે ને પબ્લિકે સમજીને જો તૈયારી કરશે ને તો ક્લીન સિટી તો ખાલી સુરત જ નહીં, આખું હિન્દુસ્તાન ક્લીન થઈ જશે એ 100%. સુરત માટે પણ આનાથી પણ કડક રીતના પોસ્ટર લાગવા જોઈએ. બિકોઝ કારણ કે એમાં એવું છે કે જે ફક્ત વિક્ટમ છે ને તે જ ખાલી કેન્સરનો ભોગ નથી બનતો, પણ એનો પરિવાર પણ બને છે. સો ગુડ હેલ્થ ઇઝ ગુડ વેલ્થ. અને આ બાબત ઉપર સરકારે એકદમ કડક નિયમ પ્રમાણે કામ કરવું જોઈએ. પહેલાં તો એડવર્ટાઇઝો પર બેન લગાવવા જોઈએ. જે સારા સારા ફિલ્મ સ્ટારો એડવર્ટાઇઝ કરે છે અને લોકોને મોહિત કરે છે કે તમે આ વસ્તુ કરો, તો એની પર પણ બેન લગાવવા જોઈએ. એટલે સરકારની બે પ્રકારની જે નીતિ છે ને તેને હું વખોડી કરું છું. બેવડી નીતિ છે. એટલે ક્યાંક ને ક્યાંક જે લોકો કરતા હોય છે, ગંદકી ફેલાવતા હોય છે, પરંતુ તેમાં સરકારે પણ જાગૃતતા જવાની જરૂર છે. કલાકારો પણ આવી જે જાહેરાત કરતા હોય છે. એટલે આ એક તરફ સરકાર વહેંચે છે ને બીજી તરફ કેન્સરના રોગો સામે પણ સરકાર જ પોતે સારવાર આપી રહી છે. એટલે બેવડી નીતિ સામે સરકાર સામે પણ લોકો હવે બોલી રહ્યા છે. ત્યારે સ્વચ્છ સુરત બનાવવું હોય તો આ તમામ પ્રકારની જે ગુટખાથી મળતી વ્યવસ્થા આખી બંધ કરવી પડશે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. આ દુશ્મનો નથી, આ દેશદ્રોહ છે. આ લોકો દુશ્મન નથી. આ લોકો છે ને આતંકવાદીની કેટેગરીમાં આવે છે. આ લોકો બીમારી ફેલાવે છે ચારે બાજુ, થૂકીને કોકની બીમારી. આ બહુ સિરિયસ નોટ છે. આપણે બેદરકારી કરીએ છીએ, લેટ ગો કરીએ છીએ, બટ ઇટ ઇઝ વેરી સિરિયસ કે આપણે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ થૂકે નહીં. અને કોઈ થૂકે તો એને આપણો સમાજ વચ્ચે, બધા વચ્ચે ટોકી દેવું જોઈએ. કેમ થૂકે છે ભાઈ અહીંયા? તું તારા સોફા ઉપર થૂકે છે, તું તારા ઘરે થૂકે છે, નહીં થૂકતો ને તો રોડ ઉપર આ આપણી પ્રોપર્ટી છે, થૂકીને ગંદકી ના ફેલાવી જોઈએ. એમને જાહેરમાં ફોટા પાડીને દિવાલ ઉપર પોસ્ટર ચોંટાડીએ, એમને દુશ્મન જાહેર કરીએ, યસ, તો અસર કેટલી થાય? બહુ બધી ઇમ્પેક્ટ થાય. શરમ તો આવે ને કે ભાઈ તમે તમારો પોસ્ટર લાગ્યો એમ. ખરેખર એવી રીતે બિહારના જેમ ફોટા લગાવ્યા એવી રીતે અહીંયા બધાના ફોટા પાડીને જાહેર જગ્યા ઉપર લગાવવા જોઈએ. જેથી શું છે કે થૂંકવાવાળાને થોડી શરમ આવે અને ઘરવાળાને ખબર પડે કે મસાલા નહીં ખાતા. ઘેર તો એમ કહે છે કે મસાલા ખાતા નહીં અમે,
અને આ પોસ્ટર લાગે એટલે ખબર તો પડે ગેરખબર તમે મસાલા તો ખાવાનું ચાલુ જ છે તમારે તો. મસાલા ખાઈ જાહેરમાં તૂંકતા હોય, ઘેર ખાવા પડે, થોડી ઘણી શરમ આવે. હા ચોક્કસ. કેટલી અસર થાય સમાજના, શહેરમાં? સમાજને ઘણી બધી અસર આવી. જાહેરમાં થૂંકવાથી શું, ઘણી વખતે ચાલુ બાઇક ઉપર થૂંકતા હોય ને તો પાછાવાળાનો શર્ટ બગડે છે. અમારે એક ભાઈ હમણાં એક થૂંકતા હતા ને તે અમારા મયુરસિંહ કરીને હતા, એમનો શર્ટ બગડ્યો હતો તો અમે તો શર્ટના પૈસા વસૂલ કરેલા. બીજી ગંદકી થાય, રોગચાળો. હા, સવાલ જ નહીં થાય. રોગચાળો થાય, દૂષણો ઘણા બધા પેદા થાય યાર. તો આ રીતે આ શત્રુ જાહેર કરીને ફોટા લગાવવા જોઈએ. ચોક્કસ. હા, સાચી વાત છે. જાહેરમાં થૂંકનારને એક જાતનો દુશ્મન જ ગણાય છે, કારણ કે જાહેરમાં થૂંકનારને અને જાહેરમાં ગંદકી કરનાર વ્યક્તિને કારણે જ અત્યારે રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે, પબ્લિક માંદી પડી રહી છે અને અત્યારે તમે જુઓ તો દવાખાના પણ ભરપૂર ભરેલા ને ભરેલા રહે છે. નગરના શત્રુ જાહેર કર્યા, આપણામાં પણ આવી ગંદકી લોકો જાહેરમાં થૂંકે છે, તેમને શહેરના શત્રુ જાહેર કરવા જોઈએ કે નહીં? હા, કરવા જોઈએ. લોકો જ્યાં ત્યાં મસાલા કરીને પિચકારી મારે છે, તેનાથી આપણે જે ગંદકી થાય છે, એનાથી રોગચાળો થાય છે, એ લોકોના બી ફોટા પાડીને પોસ્ટર ચોંટાડવા જોઈએ. તેનાથી શું ફેર પડે? તેનાથી ફેર પડે જ ને, કેમ ના પડે? ફેર શું પડે? તે જાહેરમાં થૂંકતા આજકાલ રોગચાળો ઓછો થાય. હા, રોગચાળો બી ઓછો થાય ને લોકો બી વિચારે કે હવે થૂકું કે ના થૂકું, કંઈક મારો ફોટો ના લાગી જાય દિવાલે, એની પણ લોકોને બીક લાગે. જેવું ત્યાં આગળ થયું છે એવું જો અહીંયા બી એ લોકોના પોસ્ટર અહીંયા શહેરની અંદર લગાવત અને એ લોકોને બી શત્રુ જાહેર કરે, બરાબર છે કે ભાઈ જાહેર રસ્તા ઉપર થૂંકવું ને, જાહેર રસ્તા ઉપર અમુક જગ્યાએ કોઈ વોશરૂમ બી જવા જતા હોય તો એનો સારી જગ્યાએ જાય તો એ શું કહેવાય કે એની જે ગંધ મારતી હોય બીજું ત્રીજું, અને વ્યવસ્થા બધી હચવાઈ રહે, ચોખ્ખાઈ લાગે, આપણું શહેર ચોખ્ખું બને અને બીજાને આનાથી પ્રેરણા મળે. એ પટનામાં જે હતી એવી પ્રેરણા આપણે અહીંયા આપણા શહેરમાં થાય એવી આપણી માંગ છે. એ તો રેગ્યુલર બધા થૂંકતા જ હોય, એનાથી રોગચાળો વધે, પણ એમને થૂંકતા સમજાવવા એના માટે જેમ પટનામાં, બિહારમાં પટના શહેરમાં કર્યું ને સિટીમાં, કે જે જાહેરમાં થૂંકે એનું છે ને તો પોસ્ટર છપાઈને અને દિવાલે કાંક જ્યાં ત્યાં જગ્યાઓ સારી જાહેર જનતા જોવે એવી જગ્યાએ એમનું પોસ્ટર ચપકાવવામાં આવવું જોઈએ. તો એમને દુખાય તો બીજી વખત એ લાગે કે થૂંકતી વખત વિચારે એમ, કારણ કે 500 દંડ તો દરેક જગ્યાએ નોર્મલ મોલમાં કે દરેક જગ્યાએ કર્યો પણ એ કોઈ ઉપયોગ કરતું નથી એમ, તો કોઈ દંડ ભરવા માટે રેડી થતું નથી એમ. દંડ કરતા જે ફોટો છપાઈને એના દુશ્મન જાહેર કરીએ તો એનાથી અસર થાય એવું તમારું માનવું? આ ઘણો બધો ફરક પડે ને એમ. આજ ભૂત થૂંક્યો હોય અહીંયા, બરાબર છે, તો મારો જ ફોટો એ બહાર જાહેર જનતા જોતી હોય કે ભાઈ આનંદભાઈ થૂંકે, આનંદભાઈ જ કરીમાં થોડું ગંધાતું કર્યું, તો એના માટે આ બહુ સરસ આયોજન છે એમ. આવું કરવું જ જોઈએ એમ. ના થૂંકવું જોઈએ જાહેરમાં, અને માવા પડીકી ખાતા હોય તો સાઈડમાં જઈને થૂંકવું પડે, યા તો ડસ્ટબિનમાં જઈને થૂંકવું જોઈએ. જાહેરમાં થૂંકવું ના જોઈએ, જેથી કરીને ગંદકી ના થાય અને આપણી જાહેર જગ્યા અને એ બધું ચોખ્ખું રહે. જાહેરમાં થૂંકવાથી દૂષણોનો ભંગ થાય છે, રસ્તાઓ ખરાબ થાય છે અને પ્રદૂષણ ફેલાય છે અને રોગચાળો પણ બહુ વધતો જાય છે દિવસે ને દિવસે. બિહારમાં જે રીતે જાહેરમાં થૂંકવાના ફોટા પડી વાયરલ લગાવવામાં નગરના શત્રુ જાહેર કરવામાં, તેવા આપણા શહેરમાં પણ આજે કરી શકાય? હા, લગાવવા જરૂરી છે. આપણા તો તેમના કુટુંબીજનો, સ્વજનો, તેમના રિલેટિવ જોશે તો એમને શરમજનક વાત લાગશે, તો પછી તેમને પણ બંધ કરવાની થોડી માર્ગદર્શન મળશે અને તે પણ બંધ કરવાની ટ્રાય કરશે અને જાહેરમાં દૂષણ પણ અટકાશે. અને અટકાશથી શું ફાયદા થયા? આ કરવાથી જે જાહેરમાં થૂંકનારાઓ બંધ થશે, ધીમે ધીમે જાહેરમાં શરમજનક વાત રહેશે એટલે એ જાહેરમાં થૂંકવાનું બંધ કરશે અને આપણા માટે એ સારી વાત છે બહુ. એના માટે ગંદકી કહેવાય, ગંદકી જ કહેવાય ને. જે બધા જાહેરમાં એકબીજા થૂંકે, કોઈ આવનારા જનારા બધા ઉપર પડી જાય તો એના ઉપર થૂંકે, એના ઉપર હેડે જાય, એટલે ના સારું કહેવાય. ગંદકી ફેલાય, રોગચાળો ફેલાય, ગંદકી ફેલાય, રોગચાળો થાય, મચ્છર થાય, બધું એકબીજા ગંદવાળા બધા જ્યાં થૂંકે બધું ત્યાં ગંદવાળો થાય, તો ના સારું કહેવાય. બિહારના એક શહેરમાં જે જાહેરમાં જે થૂંકતા હતા તેમના ફોટા પાડી, તેમના પોસ્ટર દિવાલો પર લગાયા અને તેમને શહેરના દુશ્મન જાહેર કર્યા. શું આપણા તેઓ પણ આવું કરી શકાય? કરી શકાય જ ને. તેનાથી શું ફેર પડે? બધા જાગૃત થઈ જાય, બધા થૂંકતા બંધ થઈ જાય બધા પબ્લિક. કેવી રીતે થૂંકતા કેવી રીતે બંધ થાય? એટલે જ્યાં ત્યાં દિવાલો ઉપર થૂંકે, કોઈ હાલતા ચાલતા ગાડીઓ પર થૂંકતા હોય, કોઈ જાહેરમાં થૂંકતા હોય એના પોસ્ટર દિવાલ પર લગાવીએ, તેમને શત્રુ જાહેર કે હું તેમને થોડી ઘણી શરમ આવે અને બંધ થાય? તો શરમ તો આવે જ ને, એકબીજાને ફોટા લાગે તો. આજ હું થૂંકું તો મારો ફોટો લાગે, મને શરમ આવે જ ને દિવાલ પર લાગે હોય તો. તમે આવી રીતે જાહેરમાં થૂંકો કે કંઈ કરો તો પબ્લિક એનાથી જો રોગચાળો ફેલાય છે, મચ્છર એની ઉપર બેસે
એ મચ્છર ગમે ત્યાં પછી ખોરાક ઉપર બેસે તો એનાથી ઘણું બધું નુકસાન થાય છે શરીરને. તો આ વસ્તુ ના કરવી જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ. આની માટે દંડ હોવો જોઈએ કે જેથી કોઈ થૂંકે નહીં. અને આ જે રીતે જાહેરમાં પોસ્ટર ચોંટાડીએ ત્યાં જેને શરમ આવે આ જે થૂંકવાનું ઓછું કરી શકે. હા, એ કરવું જોઈએ, જરૂરી છે એ વસ્તુ, કે જેથી જે થૂંકતા હોય જે લોકો એમના પોસ્ટર લાગે તો એમને ખબર પડે કે થૂંકવું ના જોઈએ એમ. રોડ ઉપર તો ના જ થૂંકવું જોઈએ. અને અમુક લોકો તો કેવું કે રાત્રે બેસવા નીકળ્યા હોય, ફરવા નીકળ્યા હોય તો ક્લિનિકને આગળ આવીને બેસે છે તો ત્યાંય બગાડીને જાય છે. એમના ઘરમાં થૂંકો ને જઈને તો ઘરમાં નથી થૂંકતા, પણ બહાર બીજાની પ્રોપર્ટી બગાડવાની ક્લિનિક જેવી જગ્યા કે જે પ્રોફેશનલ જગ્યા છે ત્યાં થૂંકીને જાય, ત્યાં કચરો નાખીને જાય. જો પડીકા લઈને બેઠા છે પડીકાનો કચરો નાખશે, પાણીની બોટલો નાખીને જશે. એટલે એના વિશે ખરેખર બધાએ કાળજી લેવાની જરૂરી છે. તમે બહાર ફોરેનના દેશોમાં જાઓ છો તો ત્યાં કેટલી સ્વચ્છતા એ બધા પોતાની જવાબદારી સમજીને રાખે છે. તો એ જ રીતે તમે પોતાના દેશમાં ધ્યાન રાખો. જરૂરી વસ્તુ છે એ રહી કે તમારે જાતે કચરાઓ તમે કચરા પેટીમાં નાખો, ત્યાં મૂકેલી હોય તો એ સગવડ પ્રમાણે થોડું ધ્યાન રાખવું જોઈએ. ચોક્કસ શહેરના નહીં દેશના બી શત્રુ જાહેર કરવા જ જોઈએ. કારણ કે આપણા દેશમાં હાલ કડીની વાત કરું તો ભૂપેન્દ્ર પટેલ સાહેબ આવ્યા હતા, આપણા મંત્રીશ્રી. તો ત્યારે આપણે જે ગંદકી હતી ત્યાં પડદા લગાવવા પડ્યા. તો આપણા માટે એ ખૂબ જ શરમની વાત છે. અને જ્યારે આપણે ઘરમાં સફાઈ રાખીએ છીએ તો બહાર થૂકવું કેમ? કારણ કે એ પણ આપણો દેશ છે, એ પણ આપણું ઘર જ છે. એટલે આ રીતે જાહેરમાં શોપિંગ સેન્ટરમાં કોઈની વાત કરું તો ઓફિસો તો એકદમ ચોખ્ખી ને સરસ હોય છે, પણ જેવો તમે બહાર પગ મૂકો અથવા તો પગથિયા ચડીને ઉપર જવું હોય કે ઉતરવું હોય તો દરેક પગથિયે થૂકેલું તો હોય જ છે. એટલે સૌથી પહેલાં તો દરેક જગ્યાએ સીસીટીવી મૂકીને અને એવા લોકોને તમારે ઓનલાઈન વાયરલ કરવા જોઈએ. પોસ્ટર લગાવીને જાહેર દિવાલો પર લગાવીએ તો આ જાહેરમાં જે થૂંકવાનું દૂષણ છે તે ઓછું થઈ શકે? ના થઈ શકે, કારણ કે જ્યાં લખ્યું હોય છે કે પાન પિચકારી મારવી નહીં, પાનની પિચકારી ત્યાં જ થૂકેલું હોય છે. એટલે આ આપણી ભણેલી ગણેલી આંધળી પ્રજા હોય છે. એમના માટે શું કરવું જોઈએ? કીધું ને મેં કે એમના સીસીટીવી મૂકો, 2-4 જણાના વિડીયો વાયરલ કરો. કારણ કે અત્યારે મોબાઈલ સૌથી મોટું સાધન છે એટલે સુધારવા માટે. તો જાતે પોતાને જોશે ત્યારે અથવા તો કોઈ કે એમના રિલેટિવ યા કોઈ બી એમને કહેશે તો ખબર તો પડશે જ. એટલે એમાં તો એમને શરમ આવશે જ. ત્યારે થોડુંક કંઈક ઓછું થશે. બાકી અમેરિકા ગમે છે કેમ કે ચોખ્ખો દેશ છે, પણ આપણે આપણા ઘરને ચોખ્ખું નથી રાખવું. એટલે આના માટે તો ચોક્કસ કંઈક ને કંઈક મોટી एक्शन लेवी चाहिए. हाँ, गुजरात में ऐसा करना चाहिए क्योंकि सीधी सी बात है, गुजरात भले ही इतना साफ है, अहमदाबाद को छोड़ के बाकी सब जगह पे अगर आप देखोगे, इधर छोड़ोगे देखो, उधर देखो, इधर देखो, सब खा खा के थूक ही रहे. तो ये एक चीज़ को ख़राब दिखाता है, जो उसकी खूबसूरती है वो नहीं दिखाता है. ऐसा बहुत जगह पे हो रहा है कि इसके ऊपर ही गवर्नमेंट इतना पैसा खर्च कर रही है लेकिन फिर भी लोग सुधर नहीं रहे. इनके ऊपर टैक्सेस बढ़ा रहे तो लोग उसके ऊपर भी अपोज कर रहे हैं. बट ये चीज़ नहीं होनी चाहिए. ये एक नशा है और वो नशा ऑब्वियसली गुजरात के लोगों को भी बिगाड़ रहा है. गुजरात का लंग्स हेल्थ जो है 60% मर्दों का ख़त्म हो चुका है, इसलिए उनके अंदर दौड़ने की कैपेबिलिटी तक नहीं आ रही है. तो इस चीज़ के वजह से आने वाला जो हमारी जनरेशन है उसके ऊपर भी बहुत ज़्यादा इफेक्ट पड़ेगा. तो ये चीज़ ज़रूर से ज़रूर सुधारनी चाहिए. हाँ, होना चाहिए क्योंकि आज के टाइम में गुटखे से बहुत सारी बीमारियां वगैरह फैल रही है. जहाँ लोग जहाँ मन पड़े वहाँ पे थूक देते हैं वगैरह वगैरह, सड़कों पे थूक देते हैं. इससे क्या है कि कीटाणु वगैरह भी बढ़ते हैं और लोगों के खान पान में भी बेनिफिट्स नहीं होता. जैसे कि अब आप बाहर का खाते हो, आप गले के पास में थूक देते हो, जैसे कि आपके पानी पकौड़ी खाया वहाँ पे अपने थूक देते हो, वहाँ पे जैसे कि कीटाणु है, जीवाणु है वगैरह वगैरह उत्पन्न होते हैं. इससे क्या है कि लोगों को बहुत सारी बीमारियाँ उत्पन्न होती है. हाँ, हमें भी गुजरात में करना चाहिए, इसके प्रति आंदोलन चलाना चाहिए. કરવું જોઈએ કેમ કે કારણ કે આ ગુટકા અને માવા ખાવાથી કઈકના રોગો થાય છે, અન્ય રોગો થાય છે, કેન્સર થાય છે. તેથી આપણા ગુટકાને એવું ખવાય નહીં. આ પોસ્ટર લગાવવું જોઈએ કારણ કે પોસ્ટરથી લોકો શરમા છે, તેથી તેઓ પાન ગુટકા ખાતા નથી. તેથી શર્મિંદા થઈ ગમે ત્યાં પાનની પિચકારીઓ મારતા નથી. હા, જોઈએ તો કરંટમાં ઇસ્યુ કે જાહેર સ્થળ ઉપર મતલબ ગમે તે આપણે ગુટકા ખાઈને મતલબ થૂકીએ એ હિતાવહ નથી. કારણ કે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો ઘણું બધું નુકસાન છે. એના ઉપર સરકારને મતલબ કે પગલાં લેવા જરૂરી છે. કારણ કે ગુજરાતની અંદર પણ ઘણી જગ્યાએ મતલબ જ્યાં જગ્યાએ પર સરકાર પોસ્ટર લગાવ્યા હોય છે તે જગ્યા ઉપર પણ વધારે થતું હોય છે. સરકાર મતલબ કે તાકેદારી રાખે તો જરૂરી છે. મતલબ
સરકારને તાકીદે રાખવી જોઈએ એના ઉપર ચોક્કસ. ના પોસ્ટર તો બેન ના કહી શકાય, પણ એવી રીતે એમ કે એમના ઉપર કાયદેસર રીતે એમને દંડ ફટકારીને લેવું જોઈએ, કે કારણ કે એ આરોગ્યની દ્રષ્ટિએ આપણે હાનિકારક છે. એમને પોસ્ટર લગાવવાથી તો વધારે જ શકશે મુદ્દો. એના કરતાં એવું કે એમને દંડ રાખી શકાય અને એમને સમજાવવું જોઈએ કે જો તમે જાહેરમાં થૂકી રહ્યા છો તમને જ નુકસાન છે, તમારા પરિવારને નુકસાન છે, એ રીતે જ. હા, ચોક્કસ આનો અમલ થવો જોઈએ, કારણ કે મારું માનવું એવું છે કે જે લોકો વ્યસન કરે છે અને ગમે ત્યાં થૂકે છે એના લીધે જે લોકો વ્યસન નથી કરતા એ પણ ઘણી મુશ્કેલીઓનો ભોગ બનતા હોય છે. અને જેના આ વ્યસન છે એનાથી ઘણી વખત પારિવારિક જીવનશૈલી, સામાજિક જીવનશૈલીમાં પણ ઘણી વખત મુશ્કેલીઓ અનુભવાતી હોય છે. તેથી આવો કોઈ નિયમ આવે તો વધારે સારું. હા, ખરેખર આપણે આ ગુજરાતમાં આ બાબતનો અમલ થવો જ જોઈએ, કારણ કે આપણે જોઈએ કે ગમે ત્યાં રસ્તા પર, જાહેર જગ્યાઓ ઉપર પાનની પિચકારી હોય, પાન ગુટખા ખાઈને બધા થૂકતા હોય, તો એના લીધે જો વ્યસનને લીધે એ વ્યક્તિને તો નુકસાન થતું જ હોય. એના કારણે કેન્સર જેવી બીમારીઓ પણ થાય અને ક્યારેક જો એ વ્યક્તિ ઘરનો મુખ્ય હોય તો એનું મૃત્યુ થાય તો એનું ઘરની જે સ્થિતિ છે બધી ગંભીર રીતે બગડી જાય છે, મતલબ કે આખો પરિવાર વિખેરાઈ જાય છે. અને તેના જે બહાર બધા થૂકતા હોય તો તેના કારણે રોગચાળો પણ ફેલાય છે અને ગંદકી વધે છે. તો એ મારું એવું કહેવું છે કે આનો અમલ ગુજરાતમાં પણ થવો જ જોઈએ. ગુજરાતમાં પણ પાન મસાલાનું પ્રમાણ વધારે છે, તો જે ખાય છે એ તો ખાય જ છે, પણ એમની સામે બી મતલબ એવા કાયદા બનાવવો જોઈએ કે જાહેરમાં જે જાહેર સરકારી મિલકતો છે એની પર એનો બગાડ ના કરે. અને જે બી વિદ્યાર્થીઓ કે જે બી હાલની જનરેશન બી ખાતી હોય તો એ અવોઇડ કરે. અને હાલમાં જે બી મજૂર વર્ગ કે ગમે તે વર્ગ ખાતા હોય તો એ આ પાન મસાલાનો અવોઇડ કરે અને જાહેર જગ્યા પર એનું પિચકારી ના મારે તો વધારે સારું. બસ મારું. અને એની માટે સરકારે કોઈ પણ પગલાં લેવા જોઈએ જેથી આપણો ગુજરાત રાજ્ય સ્વચ્છ રહે. એકદમ તમારી વાત સાચી છે. ગુજરાતમાં પણ જો આ રીતે પગલાં ભરવામાં આવે તો નહીં કે 100% ભલે પરિણામ ન મળે, પણ એક થોડું ઘણું 5% કે 2% કે 3% આ દિશામાં જો આગળ વધાય તો મને એવું લાગે છે કે યુવાનોને અને જે લોકો વિદ્યાર્થીઓ કે જે કોઈ હોય આ રસ્તે વળી રહ્યા છે એ થોડા ઘણા અંશે પાછા વળવાનું વિચારે. એટલે આમ આખું નશામુક્ત થઈ જાય આ કારણથી એવું કદાચ શક્ય નથી, પણ જે 2-5% શરૂઆત થાય ને એ પણ આપણા માટે આશાનું એક કિરણ બની રહે એવું મને લાગે છે. जी, मेरा मानना ये है कि गुजरात में भी ऐसा करना चाहिए. ये एक बहुत अच्छा स्टेप है. जैसे कि मैंने सुना है कि बिहार में 500 रुपये जुर्माना है, तो आप जैसे देख सकते हैं कि गुजरात में, अहमदाबाद में कि लोग पान गुटखा मसाला खा के ऐसे ही थूक देते हैं, जो कि एक तो नेचर के लिए अच्छा नहीं है. लोग अगर पेड़ के पास खड़े तो पेड़ के पास आके थूक देते हैं, जिससे नेचर भी ख़राब हो रहा है. और अगर कोई पब्लिक एरिया है वहाँ पे कोई ऐसे खुलेआम आके थूक देता है तो वो देखने में भी अच्छा नहीं लगता, जिससे इंडिया की रेपुटेशन ख़राब होती है. जैसे कि आप देख सकते हैं कि अगर कोई फॉरेनर इंडिया में आएगा और वो देखेगा कि ये जो रेड के जो पान गुटखा की जो स्टेन्स अगर दीवार पे पड़े तो उससे एक बैड इम्प्रेशन जाती है, जो कि हमारे देश के लिए बिल्कुल अच्छा नहीं है. तो मेरा मानना सरकार से ये है कि ऐसा अगर कुछ आप रोल आउट करना चाहते हैं गुजरात में तो ये बिल्कुल एक अच्छी बात है. હા, ઓબ્વિયસલી વાત એ થવું જ જોઈએ ગુજરાતમાં પણ. અહીં પણ કેટલા બધા લોકો પાન મસાલા ને બધું ખાઈને અહીં ત્યાં ને ત્યાં બધી જગ્યાએ થૂક્યા કરે છે ને બધું. અને એના કારણે જે સ્વચ્છતા છે એનો પણ ભાન પડે છે અને ગંદકી થાય છે બધી જગ્યા. લોકો માટે પણ આમ સારું નથી, જોવામાં પણ સારું નહીં લાગતું. ને મેઇન પ્રોબ્લેમ જે છે કે સ્વચ્છતાની છે કે આમ ગંદકી થઈ જાય છે. તો એ વાતે તો થવું જ જોઈએ. અહીં પણ એવું કોઈ આમ કાનૂન લાગુ પડે તો સારું થાય કે અહીંના લોકો પણ આમ સુધરી જાય. હા, ચોક્કસ થવું જ જોઈએ ગુજરાતમાં પણ અમલ, કેમ કે પાન મસાલા, ગુટકા, બીડી, તમાકુ એ બધું શરીરને પણ બહુ નુકસાનકારક બને છે, તેનાથી કેન્સર પણ થાય છે, હવા પણ પ્રદૂષિત થાય છે અને આજુબાજુના રહેતા લોકોને પણ ખૂબ એની માઠી અસર પહોંચે છે. તો ગુજરાતમાં પણ એવું થવું જ જોઈએ. લોકોના પોસ્ટર બનીને લગાવીશું તો જ એમને ખબર પડશે અને એમને અહેસાસ થશે કે કેટલી મોટી ભૂલ કરી રહ્યા છીએ. એટલે બિહાર અને પટનામાં જે લાગુ પાડ્યો છે અમલે ગુજરાતમાં પણ લાગુ પાડવો જ જોઈએ. હા, ઓબ્વિયસલી આ જે સિચ્યુએશન છે પટનાની એ જ સિચ્યુએશન ગુજરાતના બધા સિટીઝમાં પણ જોવા મળે છે અને એ વાત સાચી છે, એ પ્રમાણે હોવું જ જોઈએ. કેમ કે
પાન માવો કે ગુટખા ખાય છે લોકો, તો એના કારણે એમની હેલ્થને પણ નુકસાન પહોંચે છે. અને એઝ એ ઇન્ડિયન હોવા પ્રમાણે આપણામાં એક એવી સિવિક સેન્સ બી હોવી જોઈએ કે આપણે આવું ના કરીએ. એટલે ઓબ્વિયસલી આ પ્રમાણેના પગલાં લેવા જોઈએ. મારા પ્રમાણે આ જે નિર્ણય બિહારમાં લેવામાં આવ્યો છે એ જ સેમ નિર્ણય આપણે અહીંયા ગુજરાતમાં પણ અપનાવવો જોઈએ. કારણ કે આપણે પણ ગુજરાતમાં પાન ગુટખાનું સેવન વધારે જ થાય જ છે. તો એના ઉપર હું એમ કહીશ કે વધારેમાં વધારે જે પોસ્ટર્સ લગાડવામાં આવ્યા છે આપણે પણ એ જ સેમ વસ્તુ અહીંયા કરીએ અને એની સાથે ફાઇન પણ આપણે લગાવી શકીએ છીએ. અને જે લોકો આ સેવન કરે છે એને પણ કાંઈ પણ એવી કાનૂની કાર્યવાહી કે કાંઈ પણ સજા આપીએ તો એનાથી જે સેવન છે એ લોકોનું દૂર થઈ જશે અને જે કેન્સરના ને જે પેશન્ટ્સ હોય છે એનાથી પણ આપણે મુક્તિ મળી શકે છે. આ જે નિર્ણય છે સરકારનો એને ખૂબ જ સરાહું છું અને મારું તો એવું કહેવાનું છે કે આ લોકોને બિહારના દુશ્મન કે કોઈ રાજ્યના દુશ્મન એના બદલે એ લોકોને દેશના દુશ્મન જાહેર કરી દેવા જોઈએ. અને આપણે જાણીએ છીએ કે આપણા જે કોઈ પણ નિયમ છે કે જે કોઈ પણ સજા છે માણસો એને લાઇટલી લે છે કે ભાઈ પાન ખાઈને થૂકી દીધું શું થઈ ગયું. બટ સરકારે જેટલા નિર્ણયો છે એટલા લેવા જોઈએ અને જેટલી બને એટલી સખ્ત કાર્યવાહી કરવી જોઈએ કે કોઈ માણસ થૂકતા પહેલાં પણ વિચારે. આપણાને ખબર છે કે જે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ છે જેમ કે સાઉદી છે, દુબઈ છે, તો ત્યાં માણસો નથી થૂકતા. ત્યાં નિયમ પણ છે અને ત્યાં અમલ પણ છે. કેમ કે કોઈને પણ એક વખત થૂકવું અને 10, 15, 20 હજાર રૂપિયા ભરવા પડે તો કોઈને ગમે એવું નથી. તો આ ખૂબ જ નિર્ણય સારો છે અને હું તો કહું છું ગુજરાતમાં પણ આનો અમલ થવો જોઈએ. હા, મેં પણ ઘણા વ્યસનીઓને જોયા છે ગુજરાતમાં જે જ્યાં ત્યાં થૂકે છે, જે સ્વચ્છતાનું જરાય ધ્યાન રાખતા નથી. હું એમ જોઉં છું કે કદાચ એ લોકોને કોઈ ગંભીર બીમારી હશે તો એના બેક્ટેરિયાઝ બીજા જે સ્વસ્થ છે, કદાચ જેની ઇમ્યુનિટી સ્ટ્રોંગ નથી તેને ઝડપથી લાગી જશે. તો એ માટે ગવર્મેન્ટને કંઈક નિયમ કાઢવો જોઈએ કે આવું ન થાય. બહુ જ સારો નિયમ છે, મને ખૂબ જ ગમ્યો. ગુજરાતમાં પણ આ રીતે થવું જોઈએ જેનાથી આ સ્વચ્છતા માટે નવા પગલાં ભરાય. પહેલાં તો આ ખૂબ જ સરસ નિર્ણય લીધો છે અને આપણે એક અહીંયા ગુજરાતમાં બહુ જ આમ તેવું છે કે ગમે ત્યાં થૂકવાનું. તો એક ખાલી કોક વ્યક્તિઓની કારણે એક આખી ઇમેજ બદલાઈ જાય છે અને એક કન્ટ્રીને એમ કહે છે કે આ એવું કન્ટ્રી છે ને આ ઓલું કન્ટ્રી છે. તો મારા મુજબ મને એમ લાગે છે કે આ લોકોને એક એવું સ્ટ્રિક્ટ એક્શન લેવું જોઈએ અને પેનલ્ટી આપવી જોઈએ કે એ લોકો આ થૂકવાનું ઓછું કરે અને સાથે એ લોકો અવેરનેસ વધારે કે આપણે આ ના કરવું જોઈએ. ખાસ કરીને જોવા જઈએ તો બિહાર રાજ્યના પટના શહેરમાં જે પાન માવા ગુટકા જાહેરમાં થૂકનારાઓ માટે શહેરના જે દુશ્મનો છે, જેને નગરપાલિકા દુશ્મનો ગણે છે, અને ખાસ કરીને એમના જાહેરમાં થૂકનારાઓના પોસ્ટર પણ લગાવવામાં આવશે. એ જ વિષયે ગુજરાતમાં પણ આવું થવું જોઈએ તે એના માટે આપણે અલગ અલગ લોકો સાથે વાત કરશું. જી, ખાસ કરીને બિહારનું જે પટના શહેર છે તેમાં આ કાયદો અત્યારે હાલ મહાનગરપાલિકાએ એવું કીધું છે શહેરના દુશ્મન જે પાન માવા ગુટખા ખાઈને જે જાહેર રસ્તા પર થૂકે છે, એવું ગુજરાતમાં તમે શું કહેવા માંગો? આઈ સ્ટ્રોંગલી બિલીવ કે આ થવું જ જોઈએ. કારણ કે તમે પાન માવા ગુટખા ખાઓ છો, સ્પેસિફિકલી ઇફ આઈ ટોક અબાઉટ જુનાગઢ, તો એટલા સરસ બિલ્ડિંગ બન્યા હોય, 5 વર્ષ પછી તમે જુઓ ને તો એ બિલ્ડિંગની દશા એટલી ખરાબ હોય કે ઓફિસોમાં જવાની ઈચ્છા નથી થતી. હવે આ વસ્તુ સ્થિતિ એવી છે કે સિવિક સેન્સ નથી લોકોની અંદર. સો સ્કૂલ, કોલેજ, મેન્ટર્સ અને જે કોઈ બી ગવર્મેન્ટના જે અધિકારીઓ, પદાધિકારીઓ જે કંઈ પણ છે, સૌથી પહેલાં તો છે લોકોની અંદર એક સિવિક સેન્સ આવવી જોઈએ. વેધર ઇટ કેન બી ઓફ ટ્રાફિકની હોય કે વસ્તુઓ ગંદકી કરવાની. હું ખાલી એટલું જ કહીશ કે તમે પાન માવો ગુટખો જે ખાઓ છો એ તમારી જાતને તો તમે નુકસાન કરો જ છો. ઈશ્વરે આપેલું એટલું સુંદર મજાનો ચહેરો અને કેન્સર થાય અને કોઈને જોવાય ન ગમે એવો તમે તમારી જાતે તમારો ચહેરો આવો કરો છો. તમે તમારો ચહેરો તો ગંદો કરો જ છો, પણ જાહેર સ્થાનો અને બિલ્ડિંગો અને રસ્તાઓ ઉપર પણ તમે આટલી ગંદકી કરો છો. તો કમસે કમ તમે તમારી જાતનું નથી વિચારતા, લોકોનો તો વિચાર
કરો. એટલી સરસ જગ્યાઓ હોય છે પણ એ એટલી ગંદી કરી દેવામાં આવે છે. તો ડેફિનેટલી આઈ બિલીવ સ્ટ્રોંગલી કે પટનાએ જે કંઈ પણ નિર્ણય લીધો છે એવો નિર્ણય ગુજરાતમાં અને ખાસ કરીને કાઠિયાવાડ મારું સુંદર મજાનું સરસ છે, પણ એને આ પાન માવા ગુટખાનું એટલું ગંદુ ગ્રહણ લાગેલું છે ને, આ ગ્રહણમાંથી મુક્તિ મેળવવી એ ખૂબ જ જરૂરી છે. અને એટલા ઘણા મોટા મોટા લોકોને પણ મેં જોયા છે, દુબઈ જ ગયા હોય, અધર કન્ટ્રીઝમાં ગયા હોય, પછી આવીને શેખી મારે, અરે ત્યાં તો એક આમ કાગળિયું પણ નાખો તો આમ થઈ જાય. તો ભાઈ આ આપણું પોતાનો દેશ છે, આપણું પોતાનું શહેર છે, આપણું પોતાનું ગામ છે, એને શું કામ ગંદુ કરે છે? કારણ કે ત્યાં તમને કાયદાની બીક છે, અહીંયા તમને કાયદાની એટલી બીક નથી. તમે તમારી જાતને સુધારો, કાયદા તમને ઠોકી બેસાડે અને પછી તમે એમ કહો કે ના ના આ ફેંકાય જ નહીં. પ્લાસ્ટિક માટેની વાત છે તો હું એમ કહીશ કે કોર્પોરેશન એટલી બધી સગવડો આપે છે, ભીનો સૂકો કચરો કઈને થાકો, પણ કોઈની અંદર એ સિવિક સેન્સ નથી આવતી કે કચરો અલગ કરવો. તમને ડસ્ટબિન આપ્યા છે, તમને આ બધી વસ્તુઓ આપ્યા છે, પણ ચેન્જ કેન કમ ફ્રોમ યોર ઓન, વી કેન નોટ ચેન્જ અધર્સ. તો તમારા મૂળમાંથી તમારે બદલાવાની જરૂર છે. અને પાન માવા ગુટકા તો સિરિયસલી ઇવન બજેટ ટાઈમે પણ હું એમ કહીશ કે એની ઉપર 100% વધારી દો ટેક્સ. અને એક પેરેન્ટ્સને ખાસ મારી નમ્ર હાથ જોડીને વિનંતી છે કે તમે તો તમારું ભવિષ્ય પાન માવા ગુટકા ખાઈને બગાડો છો, પણ તમારા બાળકને એ પાનની દુકાને તમારો માવો લેવા ન મોકલો પ્લીઝ, કારણ કે તમે આવનારી દેશની જનરેશનને ખોખલી કરી રહ્યા છો. જી, ખાસ કરીને જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલ જુનાગઢની ખાસ મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ જુનાગઢને આપી, તેમાં આપણે ક્યાંક ને ક્યાંક જઈએ તો નીચે પગથિયે ક્યાંય પણ રૂમમાં પાનની પિચકારીઓ જોવા મળતી હોય છે. શું કહેશો? હા, હમણાંની જ વાત છે કે જે હું સિવિલ હોસ્પિટલે ગઈ હતી એક મુલાકાત માટે મારા પેશન્ટને જોવા માટે, તો ત્યાં મેં ઘણું ઓબ્ઝર્વેશન કર્યું કે સાચી વાત છે તમારી કે સિવિલ હોસ્પિટલે તમે જતા હો તો જે દાદરો હોય છે ત્યાં, કોઈ પણ ખૂણો હોય છે ત્યાં બેફામ લોકો પિચકારી મારતા હોય છે, માવો થૂકતા હોય છે. તો એક ડિસિપ્લિન હોવી જરૂરી છે જીવનની અંદર. કોઈ પણ એક પ્રોફેશનલ માણસ છે ને એની અંદર હરેક માણસ પ્રોફેશનલ જ હોવો જોઈએ, કે જે ડિસિપ્લિન એની અંદર હોવી જ જોઈએ કે પાન માવા બીડી કોઈ પણ વસ્તુ એ ડસ્ટબિનમાં કરો, અથવા તો આપણને ડસ્ટબિન આપ્યા જ છે ને, કોઈ પણ પિચકારી મારવી હોય, પાન કોઈ પણ થૂકવું હોય કે કાંઈ પણ હોય તો એના માટે આપણને ડસ્ટબિન પ્રોવાઈડ કર્યા છે નગરપાલિકાએ. તો એમાં મારી સર્વ કાઠિયાવાડી જનતાને ટૂંકમાં વિનંતી છે કે આપણે ડસ્ટબિનની અંદર જ કચરો નાખવો જરૂરી છે. બીજું કે મારો એક વિષય એ છે કે આજે ઘણી બધી હું પશુ માટે વાત કરવા માગું છું કે જીવદયામાં, કે આજે જીવદયાના ઘણા જીવો એવા છે કે જે રસ્તા ઉપર રઝળતા હોય છે. તો મહાનગરપાલિકાને પણ એવી આપણી અહીંની નમ્ર વિનંતી છે કે કાંઈ પણ કોઈ પશુ હોય છે તો એને તાત્કાલિક સારવાર મળે એના માટે પણ આપણે પ્રબંધ કરવો જોઈએ. એમાં છે બધું, પણ તાત્કાલિક આવતા નથી. તો મારી એક એ નમ્ર વિનંતી છે નગરપાલિકાને કે પશુ માટે તાત્કાલિક આવવું અને એને સારવાર મળે એ માટે. નમસ્તે. ખાસ કરીને જોવા જઈએ તો નગરપાલિકા છે, રોડ રસ્તા છે, રોડ ઘણી વખત આપણે રોડ ઉપર ચાલતા હોઈએ છીએ તો પણ કોઈ પિચકારી મારી નીકળી જતી હોય છે. શું કે છે? સૌ પ્રથમ તો જે લોકો વ્યસન કરે છે ને એ વ્યસન છે એ વ્યક્તિ પોતે જ પોતાનો દુશ્મન છે. વ્યસન તો દુશ્મન છે એનું ખરેખર, પણ પોતે તો એમાં ખતમ થાય જ છે, પણ બીજાને પણ પોતે ખતમ કરે છે. એનો પરિવારને કેટલી તકલીફ પડે છે. એક તો આટલી મોંઘવારી હોય અને એમાં લોકો વ્યસન કરે છે, અને વ્યસન કરી અને રોડ ઉપર જે પિચકારી મારે તો ખરેખર છે ને એને તો દંડ જ કરવો જોઈએ. કે ચારિકોર પોસ્ટર અને સરકારે બધી જગ્યાએ મોસ્ટ ઓફ તો સીસીટીવી કેમેરા છે, તો જેવી પાનની પિચકારી મારે એવું એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય અને સીધો એને દંડ થવો જોઈએ, જેથી કંઈ થોડો ઘણો લોકોમાં ફેરફાર પડે. ખાસ કરીને જોવા જઈએ તો પરિવાર છે, પરિવારના મોભી તરીકે કોઈ પણ વ્યસન કરતું હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તો એ પોતે વ્યસન નથી કરતો, એના પરિવારને નરકમાં ધકેલે છે એવું લાગે છે. હા, એ બરાબર છે, કેમ કે પરિવારમાં કમાવા વાળો એક વ્યક્તિ હોય અને ખાવાવાળા પાછળ 5 વ્યક્તિ હોય. જે વ્યક્તિ કમાતો હોય એના જેને વ્યસન હોય ને એનું આખું ઘર ધોવાઈ જાય છે એના માટે, કેમ કે કેન્સર જેવી બીમારીઓ થાય છે. એટલે આ એક હું તો એવું જ કહું, મારા એરિયો એવો છે ને કે ત્યાં મેં એવું કરેલું છે કે જે લોકો પિચકારી મારે ને ત્યાં મેં ભગવાનના પોસ્ટર મૂકેલા છે
શું કામે કે ભગવાન ઉપર તો કોઈ થૂકવાનું જ નથી, બરાબર. અને એ તો અમારા એરિયાની વાત છે, પણ અત્યારે તો એવી વાત છે કે જુનાગઢમાં ગમે ત્યાં તમે જાઓ ને એટલી ખરાબ હાલત છે કે એની કોઈ વાત મૂકી દો તમે. અને જે વાત કરી કે કેમેરા, હા એ 100% થવું જ જોઈએ ગમે એ હાલતમાં. એવું નથી કે અત્યારે જેન્ટ્સ પણ એટલી હદ વિટાવી જાય છે કે બધું વ્યસનની વાત ન થતી, બધું અમે જોયેલું જ છે, પણ એ સારું ન લાગે. જેન્ટ્સ થઈને આટલું હદે ખરાબ કરો બધી વસ્તુ, એ ન સારી લાગે. જ્યાં ને ત્યાં તમે બધું જોવો, અમે જોઈએ જ છીએ રસ્તા ઉપર નીકળતા હોઈએ લેડીઝ, પણ જેન્ટ્સને કોઈ પ્રકારની શરમ આવતી જ નથી. બધી જગ્યાએ જોયેલું જ છે મેં. એટલે ખાસ તો એક આ ગુટખા માટેનું, તમાકુ માટેનું, અને પછી તો જે સમજી જ જાતા હશે કે આ બેન શું કહેવા માંગે છે, બરાબર. એટલે એ ખાસ સુધારવાની જરૂર છે જુનાગઢમાં, ખાસ તો આ કાઠિયાવાડમાં વધારેમાં વધારે ખાસ. એટલે બધાને નમ્ર અપીલ છે કે તમે તમારા પરિવારનું ધ્યાન રાખો, કારણ કે એકની પાછળ આખો પરિવાર હેરાન થાય છે અને પરિવારમાં આવક હોતી નથી. ગમે એમ કરીને જે આપણો ઘરનો વ્યક્તિ બીમાર પડે છે એના માટે ગમે એમ કરીને ઉછીના દેણા કરીને એને સારવાર માટે લઈ જવા પડે એમ છે હોસ્પિટલે. આ બધી પરિસ્થિતિ બહુ ખરાબ, પણ શેના માટે કે આ વ્યસન માટે. વ્યસન છોડો તો જ તમારું જીવન સુધરશે. એટલે ખાસ બધાને અપીલ છે કે વ્યસન મુક્ત રહો. અને તમારા દીકરાઓ દીકરીઓને અત્યારે એવું નથી કે જેન્ટ્સ પણ લેડીઝ પણ ખાય છે. લેડીઝને એટલી ખ્યાલ નથી આવતો કે મારી પાછળ મારો પરિવાર છે. આ લેડીઝ ને તો ખાસ સમજવાની જરૂર છે. પુરુષોની પાછળ તો આપણે હોઈએ જ લેડીઝ, પણ લેડીઝને સમજવાનું છે કે આપણા થકી જ આપણું ઘર હાલે છે. જો આપણે બીમાર પડશું તો આપણા ઘરની આખી પરિસ્થિતિ વિખાઈ જશે. એટલે બહુ ધ્યાન રાખો બધા કે વ્યસન મુક્ત થાવ અને બધાને કરો અને સમજાવો કે વ્યસન સારું નથી. ખાસ કરીને જોવા જઈએ તો જે નિર્ણય બિહારની સરકારે પટનાની નગરપાલિકાએ જે નિર્ણય લીધેલો છે તે ખાસ કરીને જોવા જઈએ તો લોકો માટે અને લોકોના ઘર માટે ખૂબ જ સારી બાબત છે. અને આ નિર્ણયનો ગુજરાત સરકારમાં પણ અને ખાસ કરીને જૂનાગઢમાં આ નિર્ણયનો અનુમાન લગાડે તેવી આપણે નગરપાલિકાને પણ અરજી અને લોકોએ પણ અત્યારે એવું કહેલું છે કે અહીંયા પણ ખાસ જરૂર છે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. ગુટખા અને સિગરેટ પ્રતિબંધક ધારો 2003માં અમલમાં આવ્યો છે અને એ કલમ 4 મુજબ જાહેરમાં થૂંકવું અને ગંદકી કરવી એ બદલ ગુનો બને છે અને એના 200 રૂપિયાથી 1000 રૂપિયા સુધીનો દંડ લઈ શકે છે. જાહેર પ્રિમાઇસીસ છે કે કોર્ટ છે કે સિવિલ હોસ્પિટલ હોય કે જાહેર ઓફિસ હોય, પબ્લિક અવર જવર કરતી હોય તો એ જગ્યાએ ધૂમપાન મનાય છે કે થૂંકવું મનાય છે એવા બોર્ડ મારેલા હોય છે. અને મ્યુનિસિપાલિટીને હદમાં આવતા હોય તો એની સત્તા મ્યુનિસિપાલિટીને આપેલી છે અને એ 1000 રૂપિયા સુધી જાહેરમાં ધૂમપાન કરવા બદલ, થૂંકવા બદલ અને ગંદકી ફેલાવવા બદલ દંડ કરી શકે છે. પરંતુ લોકોને આજે પણ આટલા એજ્યુકેટેડ લોકો છે એમાં ભારતમાં ક્યાંક લોકોને થૂંકવું, ક્યાં કચરો ફેંકવો કે ક્યાં શૌચ કરવું આની કંઈ ખબર નથી અને પોતે જાણે ઇગ્નોર કરતા હોય અને પોતે ઘરમાં ના કરતા હોય એવી ક્રિયાઓ જાહેરમાં કરતા હોય છે અને ગંદકી કરી અને જાળો ફેલાય છે. એના કારણે આર્થિક નુકસાન ઘણું બધું થાય છે અને 1% સેસ એ આપણો ખાલી સફાઈ માટેનો લે છે સરકાર. એ દરેક વસ્તુમાં 1% સેસ આપણી કપાઈ જાય છે. તો એ સરવાળે બોજો એ પ્રજા ઉપર પડે છે અને આર્થિક બોજો આમાં થાય છે. ઘણી બધી લોકોને સફાઈ કર્મચારીઓ જોડવા પડે છે, મશીનરી લગાવવી પડે છે અને કર્મચારીઓ લગાવવા પડે છે. તો આ બધાનો ખર્ચો સરવાળે પબ્લિક પર છે અને પબ્લિકની હેલ્થને નુકસાન થાય છે, પબ્લિકને આર્થિક બોજો પડે છે, જાહેર આરોગ્યને નુકસાન કરે છે, રોગચાળો ફેલાય છે, ગંદકી ફેલાય છે અને સમાજ અને દેશ વિદેશમાં લોકો જે આપણા સાથે આવતા હોય, વિદેશી પર્યટકો આવતા હોય તો એમાં ભારતની છાપ ખરડાય છે અને ભારતમાં ટુરિસ્ટ ઉદ્યોગ જે છે વ્યાપ્ત થવો જોઈએ આના કારણે એ પ્રમાણે પ્રચાર પ્રસાર થયો નથી અને થતો નથી. કેમ કે ભારતને ગંદકી વાળો દેશ ગણવામાં આવે છે અને લોકો એમ સમજે છે કે ભાઈ ભારતમાં એજ્યુકેટેડ પ્રજા છે, લોકોને ક્યાં થૂંકવું, ક્યાં કંઈ શૌચ કરવું એની કંઈ ખ્યાલ નથી અને આ પોતે અનહાઇજેનિક પ્રવૃત્તિઓ કરતા હોય છે. આર્થિક રીતે પણ આનો ભારણ મોટો પડે છે. તો કલમ 2003ની કલમ 4 મુજબમાં જે સુધારો છે ને 100 રૂપિયા અને 200 રૂપિયા સુધીનો દંડ છે એની જોગવાઈ 5000 રૂપિયા સુધી કરે અને આ પ્રિમાઇસીસની અંદર આવી. રહી વાત જાહેર રોડની, તો રોડ ઉપર ક્યાંય કોઈ થૂંકતું હોય તો એના કેમેરા લગાવેલા નથી હોય, એના કારણે કેપ્ચર થતા નથી. તો એવા લોકોના જે પિચકારીઓ મારે છે રોડ પર પાન મસાલા ગુટખા ખાઈ અને જાહેરમાં ધૂમ્રપાન કરી નાના બાળકોનું પણ આરોગ્ય બગડે છે આના કારણે. તો એ લોકો પર પ્રતિબંધ લાવી અને એને મોટો દંડ કરે 5000 રૂપિયા સુધીનો અને એના ફોટા પોસ્ટર વાયરલ કરે સોશિયલ મીડિયામાં અને એ લોકોને એન્ટી સોશિયલ માણસો ગણવામાં આવે તો આ કાયદામાં કદાચ સુધારો થાય અને આમાં આ લોકોને પબ્લિકમાં અવેરનેસ આવે અને ધૂમપાન કરતા અટકે એવું મારું માનવું છે. જે ગુટખા ખાનારાઓ છે, જે થૂંકણીયાઓ કહીશું આપણે,
જે સરકારી દિવાલો ઉપર જાહેરમાં થૂંકતા હોય છે. બિહારના પટનામાં એમને જાહેર કરવામાં આવશે. એમના જે થૂંકતા પકડાશે એમના પોસ્ટર જાહેર કરાશે. આપણે ત્યાં એમને નગર શત્રુ જાહેર કરીશું. ગાંધીનગર એ ગુજરાતનું કેપિટલ છે અને સ્માર્ટ સિટીની હરોળમાં છેલ્લા ઘણા તબક્કાથી એ કદમ મિલાવી રહ્યું છે. ગુટકા ખાઈને થૂકવું એટલે જાહેર જગ્યા ઉપર જે પાણીની પીવાની જે જગ્યા છે એ જગ્યા ઉપર જ ગુટકા ખાઈને થૂકે છે, જ્યાં પાણી પી શકાતું નથી. જાહેર સ્થળોની વાત કરીએ, જાહેર માર્ગો ઉપર થૂકે છે, એ પણ યોગ્ય નથી. ગુજરાતની અંદર કાયદા અમલમાં છે. જાહેરમાં થૂકવું એ પણ એક શિક્ષાત્મક ગુનો છે. એના માટે પણ દંડની જોગવાઈ કરેલી છે. ગુજરાત રાજ્યની અંદર ટોબેકો કંટ્રોલની હાલ કમિટી કાર્યરત છે. 2009થી એને ટોબેકો કંટ્રોલની સ્થિતિમાં લાવવામાં આવી. એના પછી પણ સમય મર્યાદા વધારવામાં આવી છે. તમાકુ ઉપર પ્રતિબંધ છે. લાસ્ટ હમણાં નવેમ્બરની અંદર પણ ગુજરાત સરકારે એને 1 વર્ષ માટે એક્સચેન્જ આપ્યું. એટલે ગુજરાતની અંદર સંપૂર્ણપણે તમાકુ પ્રતિબંધ હોવા છતાં જે આ તમાકુ ખાઈ માવા ગુટકા પાન મીવલ મસાલા ખાઈને થૂકે છે અને જાહેરમાં જે થૂકે છે એના માટે જે દંડની રકમ છે હાલની સ્થિતિમાં એ વધારવી જોઈએ. અને જે ગુજરાત સરકાર આના માટે અવેરનેસ લાવે અને પબ્લિકમાં વધુને વધુ અવેરનેસ આવે તો જાહેરમાં જો લોકો થૂકે છે થૂકે નહીં, ગંદકી કરે છે ગંદકી ન કરે, પાણી પીવાની જગ્યાએ જે ગંદકી થઈ રહી છે એ ન થાય અને આ થૂકવાથી જે રોગ ફેલાય છે જે એ પણ ન ફેલાય અને એક જાગૃતિ આવે. એના માટે કાયદાની વધુમાં વધુ અવેરનેસ આવે ગુજરાત સરકારની અંદર. ખાસ કરીને ગુજરાતના કેપિટલથી આની શરૂઆત થાય તો અતિ ઉત્તમ છે એવું મારું માનવું. બિહારના પટનાની અંદર એક સુંદર કામગીરી પટના તંત્ર દ્વારા કરવામાં આવે છે. મહત્વની વાત છે કે પટના શહેરને સ્વચ્છ રાખનારા લોકોનું પટના સન્માન પણ કરે છે, તો પટના શહેરને ગંદુ કરનારા લોકોને શહેરના દુશ્મન બનાવીને તેમના પોસ્ટર પ્રદર્શિત કરીને જાહેરની અંદર તેમની જે કામગીરી છે તે કામગીરી પણ બતાવે છે. મહત્વની વાત છે કે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી તમામ નાગરિકોની છે. તેમનું એ પ્રાથમિક કર્તવ્ય છે. ત્યારે આ નાગરિકો જે છે એ જ શહેરને સ્વચ્છ રાખશે. તો પટનામાં જે પ્રકારે કામગીરી થઈ રહી છે અને શહેરને ગંદુ કરનારા લોકોનું જાહેરમાં નિદર્શન થાય છે, તો શું એ ગુજરાતમાં થવું જોઈએ કે ન થવું જોઈએ વિષય ઉપર વાત કરવા માટે આપણી સાથે વડોદરાના કેટલાક યુવાનો છે. તેમની સાથે સીધી વાત કરીશું. શું કહીશું જે રીતે પટનાની અંદર જે ગંદકી કરનારા લોકો છે, જાહેરમાં થૂકનારા લોકો છે, તેના ફોટા પ્રદર્શિત થઈ રહ્યા છે, તેમને શહેરના દુશ્મન જાહેર કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની પદ્ધતિ ગુજરાતમાં ખાસ કરીને આપણા શહેરમાં થવી જોઈએ. હા સર, હું બહુ સારી રીતે માનું છું કે આ જે ગંદકી થઈ રહી છે, જે લોકો રસ્તા પર થૂકીને જે ગંદકી કરી રહ્યા છે, એના પર સામે સરકારે આ પગલાં લેવા જોઈએ. એના સખ્ત દંડ પણ આપવો જોઈએ. કે આપણે જોઈએ તો રસ્તો જ્યાં પર લોકો રસ્તા પર થૂકે છે યા જાહેરમાં શું કહેવાય સ્મોક કરી રહ્યા છે, એનાથી છે ને બહુ ઘણા નુકસાનો થઈ રહ્યા છે. ગંદકી થઈ રહી છે, પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. પ્લસ તમે જોતા હશો કે દિવાલો પર, રસ્તાઓ પર, જાહેર જગ્યાઓ પર, પ્લસ ફૂલો પર આપણે થૂકીએ છીએ, તેથી આપણા પર્યાવરણને બી ઘણું નુકસાન થાય છે. તમે વરસાદમાં ખાસ કરીને જોતા હો તો વરસાદમાં પાણીમાં બી લોકો થૂકતા હોય છે ને નાળીનું પાણી બી આજે ઉઠીને નદીઓમાં જતું હોય છે. તેનાથી આપણા શું કહેવાય પશુઓ જે પાણી પી રહ્યા છે, આપણે પી રહ્યા છે, એનાથી બી ગંદકી ફેલાઈ રહી છે. અને ખાસ કરીને જુઓ તો એ જગ્યા પર થૂકતા છે ત્યાં મચ્છરને એનું બી જે જીવજંતુઓનું ઉત્પાદન થાય છે, એનાથી ગંદકી અને રોગચાળો બહુ ફેલાય છે, જેને લીધે આપણા સ્વાસ્થ્ય પર બહુ અસર પડી રહી છે. અને ખાસ કરીને જોઈએ તો આપણી જે વડોદરા શહેર છે એની આ સંસ્કૃતિ પર બી ખરાબ રીતે અસર કરી રહી છે કે આપણે આટલું ખરાબ કામ કરી રહ્યા છે. અને એ કરવાથી આપણે જોવા જઈએ તો એ સાફ સફાઈનો ખર્ચ પણ એના પર મહાનગરપાલિકાનો ઘણો વધી રહ્યો છે. એટલે હું બહુ સારી રીતે માનું છું કે આ રીતના પગલાં જે બિહાર સરકારે લીધા છે એ આપણે બી પટનામાં લેવાયા છે, એ આપણે પણ વડોદરામાં લેવા જોઈએ. ચોક્કસથી પટનામાં જે રીતનું અસરકારક કામગીરી છે, આપ શું કહીશો? કેમ કે જે રીતે આ કામગીરી થઈ રહી છે તેનાથી આપનું શહેર જ સ્વચ્છ થવાનું છે. જેવું કે અત્યારે અહીંયા સ્મોકિંગ ને બધું બી ચાલે છે, તે સ્મોકિંગ ના કરવું જોઈએ. એનાથી આજુબાજુ બધાને બીમારીઓ બી ફેલાય, જેવું કે કેન્સર થાય કે જે ના કરતું હોય સ્મોકિંગ એ લોકોને બી બીમારીઓ ફેલાય. જેવું કે અગર ઘરમાંથી 4 મેમ્બરમાંથી કોઈ એક બી સ્મોકિંગ કરતું હોય છે ને તો એ વસ્તુથી એની હેલ્થ ઇશ્યુઝ બી ખરાબ થાય. હેલ્થ ઇશ્યુઝ થાય પછી બ્રિધિંગમાં બી પ્રોબ્લેમ આવે. તો એ વસ્તુ ના કરવી જોઈએ, કારણ કે એનાથી એમના છોકરાઓને બી લાગે. અને જે સ્મોકિંગ કરતું હોય છે એ બધા સ્મોકર્સને જોઈને નાના સ્કૂલના 18 વર્ષની નીચેના બાળકો બી કરે છે. મા બાપ કરે તો છોકરાઓ બી કરે, તો એ ના કરવું જોઈએ. ચોક્કસથી બેને સરસ વાત કરી. સ્મોકિંગ એટલે ધુમાડો પણ ક્યાંક ને ક્યાંક શહેરને ગંદુ કરતો હોય છે, પ્રદૂષણની માત્રામાં વધારો કરતો હોય છે. પર્ટિક્યુલર જો વાત કરીએ તો થૂકવાની જે બાબત છે એ ખૂબ
ઔચિત્યભરી સ્થિતિમાં મૂકતું હોય છે. કોઈ પણ માણસ જાહેર માર્ગ ઉપર થૂકે એ કેટલું વિચલિત કરે, કારણ કે આ પ્રકારની ગંદકી જ આપણા શહેરને ગંદુ બનાવતું હોય છે. હા, ચોક્કસ આ વસ્તુ આપણા શહેરને ગંદુ બનાવે છે. એની સાથે સાથે આપણા ટુરિસ્ટ પેલેસ છે, જેમ કે સયાજી બાગ છે, લક્ષ્મીવિલાસ પેલેસ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. આ બધી જગ્યા ઉપર અગર આપણે અસ્વચ્છતા રાખશું તો આપણા ટુરિસ્ટ પેલેસ પર ટુરિસ્ટોની સૌથી મોટી આડઅસર પડશે. કેમ કે જો શહેર સાફ નહીં હોય તો આ લોકો અહીંયા આવવાનું પસંદ નહીં કરે, અને જેના કારણે આપણું ટુરિસ્ટ ઓછું થશે. જે એની સાથે અગર અસ્વચ્છતા જે છે, જે કોઈ પણ કરે છે તેની સાથે સાથે બીજા લોકોને પણ એની આડઅસર પડે છે. જેમ કે કોઈ બેને કીધું જેમ કે કોઈ ઘરમાં એક જણ સિગરેટ પીતું હોય તો બીજાને આડઅસર નહીં થવાની છે, તો એક જણના ખરાબાના કારણે બીજા લોકોને આડઅસર પડે છે. તો આ વસ્તુ છે કે જે એક જણને એવી વસ્તુ કરવી જોઈએ કે જે એક જણને ફાયદો થતો હોય તો બીજાને એનો ફાયદો થવાનો છે. પણ આ એક ખોટી અસર છે કે તમે તમારા એકના કારણે બીજા 4 લોકોનો આના ઉપર આડઅસર પડે. ચોક્કસથી આપ શું કહીશો, શહેરને સ્વચ્છ રાખવા માટે આ પ્રકારની કામગીરી કરવી જોઈએ કે ન કરવી જોઈએ? હા, ચોક્કસથી આ પ્રમાણેની કામગીરી કરવી જોઈએ, કારણ કે આ રીતની ગંદકી થતી હોય છે જે થૂકવાથી ને એનાથી નાના બાળકોને પણ નુકસાન થતું હોય છે. પ્રેગ્નેન્ટ લેડીઝ હોય તો એને નુકસાન થતું હોય છે, એનાથી એના આવનારા બાળકને નુકસાન થતું હોય છે. પછી એમાં જ એ જ રીતે વૃદ્ધ લોકો, જે લોકો હરવા ફરવા નીકળતા હોય અને એવી જગ્યાએ જો ગંદકી હોય તો એનાથી એ લોકોને પણ બીમારી થઈ શકે છે. પ્લસ કે આ રીતે કોઈ બી કરતા હોય ને એને જો બીજું કોઈ માણસ કહીને સમજાવતું હોય તો એ લોકોને એટલી બધી ઇફેક્ટ નહીં પડતી, પરંતુ જો આ રીતનું કોઈ કામગીરી કરવામાં આવે તો એ લોકોને કદાચ એવું થઈ શકે કે ના ભાઈ, આ રીતે મારું નામ ખરાબ થશે. તો હા, આ રીતની કામગીરી થાય તો કદાચ લોકો સુધરી શકે અને પરિવર્તન આવી શકે. એટલે એ પ્રકારની કામગીરી થાય તો લોકોમાં બદલાવ આવશે એવું આપ ચોક્કસ માની રહ્યા છો? હા, આવી શકે બદલાવ, કારણ કે કોઈના બોલવાથી જેટલો ફરક ના પડે, પરંતુ પોતાની છબી ખરાબ થવાથી ફરક પડી શકે છે લોકોને. એટલા માટે બિલકુલ છબી ખરાબ થાય તો ફરક પડે છે. કેમ કે પ્રતિષ્ઠા જે છે, તમે જે કમાયું હોય એ કમાયેલી જે ઇજ્જત છે, ઇજ્જત જાહેરની અંદર આવા પ્રદર્શન કરવાથી, પોસ્ટર મૂકવાથી નુકસાન થઈ શકે. આપ શું કહીશું? કેમ કે આજે પટના સરકારે પટનાના વહીવટીતંત્રએ જે પગલું લીધું છે આવકારદાયક છે, ગુજરાતમાં થવું જોઈએ. હા, ચોક્કસ થવું જ જોઈએ, કેમ કે જે જાહેર જગ્યા છે આપણે પોતાની નથી, એ સમાજની છે. એટલે જે જાહેર જગ્યા છે એને ચોખ્ખી રાખવી એ આવશ્યક છે. નાના બાળકને પણ દંડ આપવો ખૂબ જરૂરી છે. કોઈ પણ ભૂલ કરે છે તો દંડ આપવો જરૂરી. તો આ તો મોટા છે, એડલ્ટ છે, તો એ ધૂમ્રપાન કે કંઈ પણ કરે છે તો એને દંડ થવો જ જોઈએ. અને આ એક બહુ મહત્ત્વપૂર્ણ જે નિર્ણય છે એ લેવાય, સારો છે. અને ધૂમ્રપાન કરે છે તો એમાં હવામાં પણ ઘણા બધા ઇન્ફેક્શન ફેલે. જેમ કે આપણે ખબર છે કે તમાકુ ખાવાથી ખાલી કેન્સર થાય છે, એટલી જ ખબર છે, પણ એના સિવાય પણ ઘણા બધા રોગો છે. જેમ કે કોઈ ભાઈ સ્મોકિંગ કરે છે તો એના લીધે એ ધુવાળો હવામાં ફેલાય છે અને આપણે પણ શ્વાસ લેવામાં તકલીફ થાય છે, દમ, આપણા ફેફસા, બહુ બધા ટાઈપના. આપણે પણ એ ભાઈને તો નુકસાન કરે જ, પણ જે બાજુમાં બેઠી છે, જે સ્મોકિંગ નથી કરતી, એને પણ નુકસાન તો થાય જ છે. એના કારણે સ્મોકિંગ, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, જેમનાથી મોટી બીમારીઓ થાય છે, જેમ કે ટીબી છે, એ રીતની પણ ઘણી બધી બીમારીઓ થાય છે. સ્વાસ્થ્ય માટે પણ આ પ્રકારનું પગલું આવકાર્ય છે. લોકોની તંદુરસ્તી જળવાઈ રહે માટે પણ આ પ્રકારની કામગીરી થવી જોઈએ. આપણી પાસે આવી શું કહીશું? કેમ કે ગંદકી એ હવે એક તરફ દેશના વડાપ્રધાન દેશને સ્વચ્છ રાખવા માટે અપીલ કરી રહ્યા છે, પરંતુ નાગરિકો, જે દેશના નાગરિકો જ સિવિક સેન્સના અભાવે જાહેરમાં ગંદકી કરે છે. આવા તત્વો સામે આ પ્રકારની કાર્યવાહી કેટલી યોગ્ય અને ગુજરાતમાં અપેક્ષિત ખરી? ચોક્કસ થવું જ જોઈએ. ગંદકી જે છે જાહેર જગ્યામાં વધારે જોવા મળે છે. જેમ કે જે જગ્યાઓ લખેલું હોય કે यहाँ થૂકના મના હે, ત્યાં જ લોકો વધારે થૂકેલા હોય છે. સિનેમા હોલ હોય છે, ડેપો હોય છે, કાં તો કોઈ મૂતળી હોય, તે જાહેર લોકો માટે વાપરવા માટેનું હોય છે. એના માટે ત્યાં સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે અવર જવર કરતા લોકો ખાસ ત્યાં જ હોય છે, જાહેર લોકો. સામાન્ય રીતે ભાઈ ઘરમાં લોકો ઘરને ચોખ્ખું રાખે છે, પણ શહેરને જ્યારે ચોખ્ખું રાખવાની વાત આવે ને તો લોકો એ જવાબદારીમાંથી ભાગી જતા હોય છે. આવા લોકો સામે જ આ પગલાં લેવા જોઈએ ને. આવા લોકો માટે જ ખાસ આ પગલાં લેવા જોઈએ, કેમ કે જે જાહેર જગ્યા છે એ પૂરા દેશની છે, પૂરા શહેરની છે ને, બધા લોકો માટે છે, જે પોતાના ઘર સમજીને વાપરવું જોઈએ. એટલા માટે ત્યાં સ્વચ્છતા હોવી જરૂરી છે. ચોક્કસથી બેન, આપણી પાસે આવીશ. બેન, જે રીતે લોકોમાં હવે સિવિક સેન્સનો અભાવ છે, જ્યાં ત્યાં થૂકવું એ હવે સ્વભાવ બની ગયો છે. પોતાના ઘરમાં સ્વચ્છ રાખનારો માણસ શહેરને ગંદુ કરી રહ્યો છે, અને પટનાએ જે નિર્ણય લીધો છે એ જ પ્રકારનો જો નિર્ણય લેવાય તો બદલાવ આવશે એવું લાગી પણ રહ્યું છે. આપ શું કહીશું?
હા, ચોક્કસ એવું લાગી રહ્યું છે. આમાં તો એવું છે કે સૌની જવાબદારી એ કોઈની જવાબદારી નહીં. એટલે એ જો ઢબથી એટલા એ ઘડીથી આપણે જો ચાલીશું તો ચોક્કસપણે આ બદલાવ લાવવો શક્ય નથી. તો એના માટે જરૂરી જે લોકો કરી રહ્યા છે એમનો ફોટો જાહેર જગ્યા પર થાય અથવા તો પબ્લિશ થાય, સોશિયલ મીડિયા પર પબ્લિશ થાય. એની નીચે એક સારું ટેગલાઇન કે સૂત્ર લખીને આવે કે ભાઈ આ સમાજના દુશ્મન છે અથવા તો શહેરના દુશ્મન છે, તો એને પોતાને તો ગિલ્ટી ફીલ થશે, પણ આજુબાજુ જે લોકો રહેતા હશે એમને બી એવું થશે કે ના, સાચી વાત છે કે ખોટી વાત છે. સૌથી પહેલી વસ્તુ એ. બીજું કે જેવી રીતે ભાઈઓ બહેનોએ કીધું કે પર્યાવરણને નુકસાન થાય છે, બાળકોને નુકસાન થાય છે, એક આખો 2003નો એક્ટ બી એવું કહે છે કે જાહેર જગ્યા પર ધૂમ્રપાન કરવું ગુનો છે. તો આ એક્ટને અનુસાર બી આપણે જે સરકારે કાયદો બનાવ્યો છે એનું આપણે પાલન કરવું જ જોઈએ. જાહેર જગ્યા પર ધૂમ્રપાન ના કરવું જોઈએ અથવા તો સ્પીટિંગ ના કરવું જોઈએ. તો આ બધી વસ્તુ આપણે જે વસ્તુ ઘરમાં નથી કરી રહ્યા એ જ વસ્તુ આપણે આપણા સમાજમાં ના કરવી જોઈએ. બિકોઝ કે સમાજ છે તો આપણે છીએ ને આપણે સમાજનો એક ભાગ જ છીએ. તો આ વસ્તુ બીજું પર્યાવરણને તો અસર થાય જ છે, સાથે સાથે સ્વાસ્થ્યને અસર થાય છે. ત્રીજી વસ્તુ કે લોકોને એવું લાગે કે મારા શહેરમાં તો આ ચાલે છે, તો આ ચાલે છે અને કોઈ કાર્યવાહી થઈ નથી રહી, એનો મતલબ કે અહીંયા બધું આમ જ ચાલશે અને ચાલી રહ્યું છે. પણ ઘણા બધા એવા મુદ્દાઓ છે. હેલ્થને તમે કરો, ઇકોનોમીને કરો, મહાનગરપાલિકાને અથવા તો વડાપ્રધાન જે આપણા છે એમની એક યોજના જ છે સ્વચ્છ ભારત અભિયાન. તો ક્યાંય ને ક્યાંય રીતે આપણે આ સ્વચ્છ ભારત અભિયાનને જ નુકસાન પહોંચાડીએ અથવા તો યોજનાનો અમલ આપણે કરવામાં આપણે લોકો જ એમને હેલ્પ નથી કરી રહ્યા. તો આ વસ્તુ બી એક બહુ જરૂરી કે આપણી સિવિક જે સેન્સ કહેવાય અથવા તો એક આપણી ક્વોલિટી હોય છે કે દરેક નાગરિકને પોતાનું ઘરનું, પોતાનું અને પોતાના દેશનું રક્ષણ કરવું એ જવાબદારી હોય છે. અને આ જવાબદારી નિભાવવી બધા જ માટે ખૂબ જ જરૂરી છે. અને એ સિવાય બી હું તમને નોર્મલ કહું તો રિપોર્ટિંગ સિસ્ટમ બહુ સ્ટ્રોંગ હોવું જોઈએ આ બાબતે. અને હું તો કહું છું કે બિહારે આ ઇનિશિયેટિવ લીધું છે, પણ એક રોલ મોડલ બિહાર બનીને બધા જ રાજ્યોમાં, નહીં કે ગુજરાત કે નહીં કે વડોદરા, પણ હું એ વસ્તુ બી માનું કે જો દરેક રાજ્ય આ વસ્તુ કરે તો ઇન્ડિયાને એક સારા એવા લેવલ પર આપણે લઈ જઈ શકીએ. ચોક્કસથી આ તમામ લોકો વડોદરાના છે અને વડોદરા સ્વચ્છ કેવી રીતે તેની ચિંતા કરનારા લોકો છે. અલબત્ત તેઓનું સ્પષ્ટ કહેવું છે કે લોકોમાં સિવિક સેન્સનો ડેવલપ કરવી પડશે અને લોકો સ્વયં જાગૃત થઈને શહેરને સ્વચ્છ બનાવશે તો આવનારા દિવસોમાં સ્વચ્છતા અભિયાનની જે કામગીરી છે તેને પણ વેગ મળશે. અલબત્ત બિહાર દ્વારા જે ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે તે જ પ્રકારની કામગીરી દરેક રાજ્યોમાં થાય તે હવે ઇચ્છનીય બન્યું છે. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચા. આ કાર્યક્રમને આપને કેવું લાગ્યું અને પાન મસાલા ખાઈને જાહેરમાં થૂંકતા લોકોના પોસ્ટર મારીને તેમને શહેર શત્રુ જાહેર કરવા જોઈએ કે નહીં, તે વિશે આપનું શું માનવું છે તે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવી શકો છો. આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું નવા વિષય અને નવા સવાલ સાથે, પ્રદેશની વાચા સાથે. નમસ્કાર.